ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બંધ માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ. માર્ગ અને મકાન વિભાગ આવા હસ્તકના ગ્રામ્ય વિસ્તારોમાં બંધ થયેલા માર્ગો સંપૂર્ણપણે પૂર્વવત કરાયા. 10 જેસીબી, 8 ટ્રેક્ટર, ડમ્પર, ટ્રોલી તેમજ 55 થી વધુ મેનપાવર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ધબકતી નળીને ફરી ધબકાર આપતો સરાહનીય પ્રયાસ. ભારે વરસાદ બાદ જ્યારે ગામડાઓના માર્ગો પર પાણી ફરી વળે છે ત્યારે સૌથી મોટી ચિંતા માત્ર રસ્તાની નહીં પરંતુ ગ્રામીણ જનજીવનની હોય છે. શાળાએ જતા બાળકો, દૂધ લઈને નીકળતા પશુપાલકો, ખેતરે જતા ખેડૂતો અને તબીબી જરૂરિયાત ધરાવતા લોકો માટે રસ્તો એ જ જીવન રેખા છે. આવા સમયે ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી ત્વરિત કામગીરીએ ગ્રામ્ય જીવનને ફરી ગતિ આપવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના વિવિધ પંચાયત માર્ગો, કોઝવે, પુલો, પાઇપ, ક્લવર્ટ તેમજ સાઇડ ડ્રેનેનો વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના લીધે અનેક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ, કાદવ, પથ્થરો તથા કચરો જમા થતા પાણીના વહેણમાં અવરોધ ઊભો થયો હતો. આ ઉપરાંત કેટલાક સ્થળોએ માર્ગોના એપ્રોચ, શોલ્ડર અને ડામરની સપાટી ધોવાઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ આવવા દ્વારા અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ, જેસીબી અને ટ્રેક્ટર ટ્રોલી સહિતની જરૂરી મશીનરી સાથે તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની ટીમે સમય ગુમાવ્યા વિના માર્ગોને પુનઃ કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી આહવા અને સુબીર વિસ્તાર તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી બધઈ વિસ્તારમાં સેક્શન અધિકારીશ્રીઓ તથા ટેકનિકલ સ્ટાફ સાથે સતત સ્થળ પર રહીને કામગીરીનું સંકલન કરી રહ્યા છે. ગત રોજ ભારે વરસાદને કારણે ગલકુંડ કાંચનઘાટ રોડ પર મલબો ધસી પડવાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો. ગુજરાત મહારાષ્ટ્રની સરહદને જોડતો આ રસ્તો ખૂબ જ મહત્વનો હોવાથી ડિઝાસ્ટર વિભાગ મારફત પંચાયત માર્ગ અને મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો. જ્યારે સુબીર તાલુકાના મોખામાળ, કરંજડા, કાકડવિહીર, ખેરિન્દ્રા, ચમારપાડા રોડનું ધોવાણ થતાં તેનું ત્વરિત પુરાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આવા તાલુકાના ધૂળચોણ ગામે રસ્તાનું પેચવર્ક પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ મેદાનમાં રહીને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી સતત દેખરેખ અને ત્વરિત નિર્ણય પ્રક્રિયાના કારણે કામગીરીમાં નોંધપાત્ર ગતિ જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી માત્ર રસ્તાઓની મરામત પૂરતી સીમિત નથી પરંતુ તે ગ્રામ્ય જનજીવનને ફરી ગતિ આપવાનો, વહીવટી તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો અને વિકાસના પેંડાને અટકવા ન દેવાનો એક જીવંત પ્રયાસ છે.